નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ, જેમાં આજે આપણે વાત કરીશું બુદ્ધિ આંકનું વિતરણ અને પ્રતિભા સંપન્નતા. અહીંયા બુદ્ધિ આંકનું વિતરણ જ આપણે પ્રથમ જોઈશું. તો બુદ્ધિ આંકના વિતરણમાં બુદ્ધિ આંકનું જે વિતરણ કરવામાં છે બુદ્ધિ આંક પ્રમાણે તે છે, એનું વર્ણન આપવામાં આવ્યું છે અને વસ્તીમાં કુલ કેટલી ટકાવારી જોવા મળે છે તે બતાવ્યું છે. આપણે એ જોઈ લઈએ પહેલાં. ત્યારબાદ આપણે પ્રતિભા સંપન્નતાનો અભ્યાસ, તેને પ્રતિભા સંપન્ન બાળકો કે વ્યક્તિઓને ઓળખવાની રીત એ વિશે આપણે ચર્ચા કરીશું. જોઈએ બુદ્ધિ આંકનું વિતરણ. અહીંયા અતિમંદથી પ્રતિભા સંપન્ન સુધીનું વિતરણ આપવામાં આવ્યું છે. એટલે કે એવા બાળકો જે લોકો માનસિક રીતે પડકારરૂપ જોવા મળે છે ત્યાંથી લઈને એકદમ પ્રતિભાશાળી બાળકોનું બુદ્ધિનું વર્ણન અહીંયા આગળ આપણને જોવા મળશે. પ્રથમ જોઈએ તો બુદ્ધિ આંકમાં 70થી નીચે, એટલે કે એવા બાળકોનો બુદ્ધિઆંક જે 70થી નીચે હોય છે, જેને આપણે માનસિક રીતે પડકારરૂપ બાળકો તરીકે ઓળખીએ છીએ અને વસ્તીમાં તેમની ટકાવારી 2.20% છે. એ જ પ્રકારે પ્રતિભા સંપન્ન બાળકો જે હોય છે તેમનું વસ્તીમાં પ્રમાણ પણ 2.20% જ હોય છે. બીજું, 70થી 79 બુદ્ધિઆંક ધરાવતા બાળકો સીમાવર્તીય બુદ્ધિ ધરાવે છે અને વસ્તીમાં તેમની કુલ ટકાવારી 6.70 છે. જ્યારે 80થી 89નો જે બુદ્ધિઆંક ધરાવે છે તેમને નિમ્ન સરેરાશ બુદ્ધિવાળા બાળકો કહેવાય છે અને તેમની ટકાવારી 16.10 છે. જ્યારે 90થી 109 એને સરેરાશ બુદ્ધિ કહેવામાં આવે છે, એટલે કે સામાન્ય બુદ્ધિ. વસ્તીમાં કુલ 50% જેટલા લોકોની બુદ્ધિ, ઓછામાં ઓછી 50% લોકો સરેરાશ બુદ્ધિ ધરાવતા હોય જ છે, એટલે વસ્તી માટેની કુલ ટકાવારી 50% આપી છે. 110થી 119 જેને ઉચ્ચ સરેરાશ બુદ્ધિ કહેવામાં આવે છે, એટલે કે સરેરાશ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો કરતાં થોડી ઊંચી કક્ષાની બુદ્ધિ, જેની વસ્તીમાં ટકાવારી છે 16.10. 120થી 130 જેને ઉચ્ચ બુદ્ધિ કહેવામાં આવે છે, તેમની ટકાવારી વસ્તીમાં 6.70% છે અને 130થી વધુ એટલે કે પ્રતિભાશાળી બુદ્ધિ, જે વસ્તીમાં 2.20% છે. અહીંયા તમે એક વસ્તુ માર્કિંગ કરો તો તમને ખ્યાલ આવશે કે સરેરાશ બુદ્ધિ સૌપ્રથમ અહીંયા જે આપ્યું છે તે 90થી 109 સરેરાશ બુદ્ધિ, જેની ટકાવારી 50% વસ્તીમાં. હવે આપણે જો જોઈએ તો આ 50% જે બુદ્ધિ આપી છે સરેરાશ લોકો છે, સરેરાશ લોકો દર્શાવે છે. હવે સરેરાશ બુદ્ધિથી આપણે ઉપરની તરફ જઈએ છીએ, એટલે બરાબર છે, એટલે સરેરાશ બુદ્ધિથી આપણે જો માનસિક પડકારરૂપ તરફ જઈએ એની ટકાવારી જોઈશું તો પણ આપણને એ જે ટકાવારી જોવા મળે છે એ જ ટકાવારી સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ સરેરાશ બુદ્ધિમાં પણ છે, ઉચ્ચ બુદ્ધિ અને પ્રતિભાશાળી બુદ્ધિમાં પણ છે. એટલે જો ઓપ્શનમાં આપણને પૂછી શકાય તો અહીંયા એક ગૂંચવારો થઈ શકે છે. એટલે આપણે વસ્તીમાં એની ટકાવારી કેટલી છે તે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી રહે છે, કારણ કે 1 માર્કના ઓપ્શનમાં જો ટકાવારી પૂછવામાં આવશે તો અહીંયા આપણને સમસ્યા રહેશે. દાખલા તરીકે કે વસ્તીમાં ઉચ્ચ સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકોની ટકાવારી કેટલી છે, તો અહીંયા 16.10 છે, બરાબર છે. જો આ રીતે આપે તો વાંધો નથી, પરંતુ કદાચ એમ પણ પૂછી શકાય કે 16.10% ટકાવારી ધરાવતા બાળકોને બુદ્ધિઆંકનું વિતરણ પ્રમાણે એમનું વર્ણન શું હોઈ શકે, તો આપણને એક મુશ્કેલી થઈ શકે. જો કે આ પ્રકારનો પ્રશ્ન આવી શકતો નથી, છતાં પણ સમજવો જરૂરી રહેશે. જોઈએ તો આપણે અગાઉના કોષ્ટકમાં જોયું, હમણાં જે આપણે વાત કરી કોષ્ટકની તેમાં આપણે જોયું છે કે બુદ્ધિઆંકની બાબતમાં તફાવત જોવા મળે છે. એટલે કે વસ્તીના કુલ 50% લોકો સરેરાશ બુદ્ધિ ધરાવે છે, બરાબર છે. 50% લોકો વસ્તીને, એટલે કે વસ્તી આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો 135થી 138 કરોડ લોકો છે, એમાંના 50% લોકો સરેરાશ બુદ્ધિ ધરાવતા હોય છે. એનાથી વધારે પણ હોઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા 50% લોકો તો છે જ, એવું આપણે કહી શકીએ. જ્યારે કુલ વસ્તીના 2% લોકોની બુદ્ધિઆંક 130 કે તેથી વધુ એટલે પ્રતિભા સંપન્ન પણ જોવા મળે છે. તો બીજી તરફ વસ્તીના 2% લોકો
બુદ્ધિઆંકમાં 70થી પણ ઓછો એટલે કે માનસિક રીતે પડકારરૂપ બાળકો કે વ્યક્તિઓ તરીકે પણ જોવા મળે છે. એટલે કે વસ્તીમાં 2% ઉચ્ચ પ્રતિભાસંપન્ન લોકો પણ જોવા મળશે અને એ જ વસ્તીમાં 2% લોકો માનસિક રીતે પડકારરૂપ પણ જોવા મળશે. મનોદુર્બળતા એ બૌદ્ધિક મહત્તા સૂચવે છે. સ્થળ અને કાળના સંદર્ભે કોષ્ટકમાં દર્શાવેલ ટકાવારી સંબંધે વત્તા ઓછા અંશે પરિવર્તનની સંભાવના રહે છે. આપણે વાત કરી તે પ્રમાણે કે થોડું ઘણું અહીંયા જે પ્રમાણે આપવામાં આવ્યું છે કોષ્ટકમાં હુબેહુ એ જ પ્રકારે હશે એવું આપણે નથી કહી શકતા. હા, તેમાં થોડું ઘણું ઉપર નીચે વત્તા ઓછા પ્રમાણમાં પરિવર્તન હોઈ શકે છે, આંશિક ફેરફાર થઈ શકે છે. એટલે આપણે આ બાબતને જર પકડીને ચાલી શકીએ નહીં. જોઈએ આપણે આગળ પ્રતિભાસંપન્નતા. તો પ્રતિભાસંપન્નતાનું સ્વરૂપ આપણે પ્રથમ જોઈએ. પ્રતિભાશાળી માટે અંગ્રેજીમાં ગિફ્ટેડ, જીનિયસ અને ટેલેન્ટેડ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આનુવંશિક રીતે વિશિષ્ટ માનસિક શક્તિ આપણે જોઈએ કે પ્રતિભાસંપન્ન કોને કહી શકીએ. તો અહીંયા અંગ્રેજીમાં જ ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ જેવા શબ્દ પ્રયોજવામાં આવે છે. જો આપણે આનુવંશિક રીતે જોઈએ તો જે બાળકો કે વ્યક્તિઓ વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવે છે કે ઉચ્ચ બુદ્ધિ ધરાવતા લોકો છે તેમને આપણે પ્રતિભાસંપન્ન કહી શકીએ છીએ, જેમનામાં કંઈક વિશિષ્ટ પ્રકારની માનસિક શક્તિ રહેલી છે અથવા જેઓ ઉચ્ચ બુદ્ધિ પ્રમાણ ધરાવે છે, જેમનો બુદ્ધિઆંક ઊંચો છે, તે લોકોને આપણે પ્રતિભાસંપન્ન ગણી શકીએ છીએ. પ્રતિભાસંપન્ન બાળકની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકોએ આપી છે. દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધારો, ક્ષેત્રો અને પ્રતિભાયુક્ત વર્તનમાં ભિન્નતા જોવા મળે છે, એટલે કે તફાવત જોવા મળે છે. વર્તમાન સમયમાં માનવ જીવનના કોઈપણ અર્થપૂર્ણ બોધાત્મક અથવા નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભાસંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવી છે. અહીંયા પ્રતિભાસંપન્નતાની વ્યાખ્યામાં જે બાબતો જોવા મળશે તેમાં બોધાત્મક અથવા નૈતિક, શારીરિક, આવેગિક અને સામાજિક સૌંદર્યલક્ષી જેવી પ્રયોજાતી ઉચ્ચ શક્તિ અહીંયા સામેલ કરવામાં આવી છે, તેનો આધાર લેવામાં આવ્યો છે. તર્મેને ઈસવીસન 1925ની સાલમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ કર્યો હતો. તર્મેન એટલે કે LM તર્મેન, આપણે એમની બુદ્ધિ કસોટી જોઈ ગયા છે, બરાબર છે. તે આ અભ્યાસમાં બુદ્ધિ કસોટીઓ વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવી હતી. જોસેફ રેનવુલ સૂચવે છે કે પ્રતિભાસંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા આ 3 ઘટકોની આંતરક્રિયાઓ પર આધારિત છે. એટલે કે પ્રતિભાસંપન્નતા 3 એવા પ્રતિભાસંપન્નતાનો આધાર જે 3 ઘટકો પર રહ્યો છે તે 3 ઘટકોની વાત એમણે કરી છે. અહીંયા આપણે 1 કે 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે કે પ્રતિભાસંપન્નતા 3 ઘટકો પર અવલંબે છે, 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. આ બાબત કોણે દર્શાવી છે? તો આપણને જોસેફ રેનવુલેનો જવાબ આવશે. આ પ્રશ્ન પૂછી શકાય છે. અથવા એમ પણ પૂછી શકાય છે કે જોસેફ રેનવુલે દર્શાવેલ પ્રતિભાસંપન્નતાના 3 ઘટકો કયા કયા છે? તો આપણે લખવાના રહેશે ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા. જો આપણી પાસે સમય હોય, બરાબર, અને 2 માર્કમાં પ્રશ્ન પૂછ્યો તો આપણે એની આકૃતિ પણ દોરીને જવાબ આપી શકીએ છીએ. ને જો 3 માર્કમાં આવ્યો હોય તો 3 માર્કમાં આપણે સરસ રીતે આકૃતિ દોરીને દર્શાવી શકીએ છીએ અને એક વાક્યમાં કે આપણે તેને સમજાવી પણ શકીએ છીએ. તેથી આપણને પૂરા માર્ક મળવાની શક્યતા રહે છે. પ્રતિભાસંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય. આવા લોકો અન્ય વ્યક્તિઓ કરતાં ઉચ્ચ કોટીનું કર્તૃત્વ ધરાવે છે. અહીંયા શું કહે છે કે પ્રતિભાસંપન્નતામાં બોધાત્મક ઉપરાંત, એટલે બુદ્ધિ તો વ્યક્તિ કે બાળકમાં હોય જ છે, બોધાત્મક ક્ષમતા છે જ, પરંતુ તેની સાથે સાથે એવી ઘણી બધી ઉચ્ચ શક્તિઓનું સંયોજન અને સંગઠન જોવા મળે છે તેમનામાં. અને એટલા માટે જ તેઓ બીજા બધા સામાન્ય લોકો કરતાં ઉચ્ચ કક્ષાનું, એમના કરતાં કંઈક હાઈ લેવલનું કર્તૃત્વ દર્શાવી શકે છે, ક્રિયા પ્રવૃત્તિ કરી શકે છે, વિચારી શકે છે, સમસ્યા ઉકેલ કરી શકે છે. તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે. આ એક બાબત અહીંયા આપણે જોવાની રહેશે કે તેમનામાં વિશિષ્ટ શક્તિઓ હોય છે, બરાબર છે. તેમનો સ્વખ્યાલ પણ ઊંચો હોય છે.
એટલે કે જે પ્રતિભાસંપન્ન લોકો છે, જે લોકોમાં વિશિષ્ટ માનસિક શક્તિઓ છે, તેઓ ક્યારેય બીજા બધા લોકો જેવા નથી હોતા, બરાબર છે. એમનો સ્વખ્યાલ આપણા બધાનો જ સ્વખ્યાલ આજુબાજુના વાતાવરણમાંથી ઘડાતો હોય છે, પરંતુ એમનો જે સ્વખ્યાલ છે તે સ્વખ્યાલ ઉચ્ચ કક્ષાનો હોય છે સામાન્ય લોકો કરતાં. પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ માટે અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરતા રહે છે. એટલે એ લોકો દરેક બાબતમાં વધારે પ્રયત્નશીલ હોય છે. કંઈ પણ શીખવું હોય, કંઈક નવું કાર્ય કરવું હોય, સિદ્ધિઓ મેળવવી હોય, શ્રેષ્ઠતા સાબિત કરવી હોય, તે હંમેશા તે લોકો આગળ હોય છે અને સતત પ્રયત્ન કરતા રહે છે. પ્રતિભાસંપન્નતાની આવી કુદરતી બક્ષિસ દરેક આર્થિક વર્ગોમાં જોવા મળે છે. એવું નથી કે માત્ર કરોડપતિઓ, અબજોપતિ કે લાખોપતિઓમાં જ જોવા મળે છે, એવું નથી. સમાજના ઉપરથી એકદમ ટોચથી લઈને એકદમ નિમ્ન કક્ષા સુધીના જે આર્થિક વર્ગો આવી જાય છે, તે દરેકમાં પ્રતિભાસંપન્નતા જોવા મળે જ છે. એમનું આપણે સીધું સાધું ઉદાહરણ લઈ લઈએ તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ, બરાબર છે. ખૂબ ટેલેન્ટેડ, ખૂબ પ્રતિભાશાળી, બરાબર છે. પરંતુ આર્થિક રીતે તેમનું વર્ગ, તેમનું ફેમિલી ઉતરતી કક્ષાનું હતું, પરંતુ તેમાં પણ પ્રતિભાસંપન્નતા જોવા મળે છે. એટલે અહીંયા એમને આર્થિક વર્ગો સાથે કોઈ લેવા દેવા નથી, ગમે ત્યાં જોવા મળે છે. પ્રતિભાસંપન્નતાના ઘટકો અહીંયા આપણે સ્લાઇડ પર જોઈ શકીએ છીએ. જોસેફ રેનવુલે જે 3 ઘટકો દર્શાવ્યા છે પ્રતિભાસંપન્નતાના, તે છે ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા. આ 3નું જો સમન્વય થયું છે તો ત્યારે જઈને પ્રતિભાસંપન્નતા જોવા મળે છે. એટલે કે આ 3 ઘટકોની પરસ્પરની એકબીજા સાથેની આંતરક્રિયા ખૂબ જ મહત્ત્વની છે અને તેને પરિણામ રૂપે જ અહીંયા પ્રતિભાસંપન્નતાનો ખ્યાલ આવે છે આપણને. આ જ જોસેફ રેનવુલે દર્શાવ્યું છે. આગળ જોઈએ કે પ્રતિભાસંપન્નતાને કઈ રીતે ઓળખી શકાય, તેને ઓળખવાની પ્રક્રિયા શું? કારણ કે પ્રતિભાસંપન્નતા આપણે જોઈ ગયા શું છે, આપણે એ જાણ્યું છે, તો એને ઓળખવું પણ પડે ને. તો ઓળખવાની પ્રક્રિયા કઈ છે તે આપણે જોઈ લઈએ કે પ્રતિભાસંપન્ન બાળકને ઓળખવા માટે વર્તમાન સમયમાં બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં સિદ્ધિ કસોટી અને બુદ્ધિ કસોટીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ સિવાયની પણ ઘણી એવી રીતો છે, પ્રક્રિયા છે, જેના દ્વારા આપણે પ્રતિભાશાળી બાળક કે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. ક્યારેક પ્રતિભાસંપન્ન બાળકને ઓળખવા માટે ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવામાં આવે છે. ઘણી વખત જે બાળકને બુદ્ધિ કસોટી આપવામાં આવે છે, તેનો જે બુદ્ધિઆંક આવે છે, તેના આધારે તે પ્રતિભાસંપન્ન છે કે નથી તે કહી શકાય છે. અથવા તો ઘણી વખત બાળક પ્રતિભાશાળી છે તેને સાબિત કરવા માટે બુદ્ધિ કસોટી અને બુદ્ધિઆંકનો ઉપયોગ કરવામાં આવે છે. જો 130 કે તેથી વધુ બુદ્ધિઆંક ધરાવે કે બાળકનો બુદ્ધિઆંક આવે તો આપણે તેને પ્રતિભાશાળી ગણી શકીએ છીએ. હવે જોઈએ પ્રતિભાસંપન્ન બાળક કે વ્યક્તિને ઓળખવાની પ્રચલિત વર્તમાન સમયમાં જે પદ્ધતિઓ છે તે કઈ છે. અત્યારે હાલમાં જે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ અને જાણી શકાય તેમાં જોઈએ તો પહેલું બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલો પ્રાપ્તાંક. બાળક કે વ્યક્તિને આપણે જે બુદ્ધિ કસોટી આપીએ છીએ એ બુદ્ધિ કસોટીમાં તેણે જે પ્રાપ્તાંક મેળવે છે, બરાબર છે, તે પ્રાપ્તાંકને આધારે આપણને ખબર પડે છે કે બાળક કેટલો બુદ્ધિશાળી છે, તે પ્રતિભાશાળી છે કે નથી. બીજું, વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. વિદ્યાર્થી શિક્ષક પાસે જ ભણે છે અને શિક્ષક પાસે ભણે છે, શિક્ષક ભણાવે છે, એટલે એ બાળક વિશે શિક્ષકનો અભિપ્રાય ખૂબ મહત્ત્વનો છે. શિક્ષક તે બાળક વિશે ઘણું બધું માહિતી જાણતો હોય છે, તેની વિશિષ્ટ માનસિક ક્ષમતાઓ વિશે પણ જાણતો હોય છે, તે શું કરી શકે છે, એની પ્રવૃત્તિઓ, તેની બૌદ્ધિક કક્ષા વિશેનો થોડો ઘણો અંદાજ પણ તેમની પાસે હોય જ છે. એટલે તેના આધારે પણ. અને બીજું કે શાળાકીય નોંધ, એટલે કે બાળકની શાળાકીય નોંધ કરવામાં આવે છે અને તેના આધારે આપણે બાળક પ્રતિભાસંપન્ન છે કે નથી તે જાણી શકીએ છીએ. ત્રીજું જોઈએ કે બાળક વિશે માતા પિતાનું મૂલ્યાંકન. દરેક માતા પિતા પોતાનું બાળક વિશિષ્ટ છે, પ્રતિભાશાળી છે એમ ગણતું હોય છે અને હોય પણ છે. કંઈક ને કંઈક ક્ષેત્રમાં દરેક બાળક વિશિષ્ટ પ્રકારનું હોય જ છે. પરંતુ બાળક વિશે માતા પિતાનું મૂલ્યાંકન, એટલે કે માતા પિતા
એમના બાળક વિશે શું મૂલ્યાંકન કરે છે, એમના બાળકનું શું મૂલ્યાંકન કરે છે. કારણ કે શિક્ષક અને શાળા પછી બીજો મોટાભાગનો શિક્ષક અને શાળામાં જે સમય વ્યતીત કરે છે તે સિવાયનો સૌથી વધુ સમય બાળક માતા પિતા અને ઘરના લોકો સાથે વ્યતીત કરતું હોય છે. એટલે માતા પિતાનું એમના બાળક વિશેનું જે મૂલ્યાંકન છે તે પણ અહીંયા ખૂબ મહત્ત્વનું છે. આગળ જોઈએ કે બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક. બાળક સામાજિક આવેગિક રીતે કેટલું પરિપક્વ છે, એનો પરિપક્વતાનો આંક શું છે. ખરેખરમાં પરિપક્વતાનો આંક એટલે કે ઇમોશન્સ, બરાબર છે, તેની શરૂઆત ડેનિયલ ગોલમેને કરી હતી. અને ત્યારબાદ જ એમ પણ કહેવામાં આવે છે કે બાળક કે વ્યક્તિ બુદ્ધિશાળી છે, કેટલું બુદ્ધિશાળી છે તેની સાથે મતલબ નથી, પરંતુ તે કેટલું આવેગિક આંક ધરાવે છે તે ખૂબ મહત્ત્વનું છે. કારણ કે આજના સમયમાં આવેગ ખૂબ જ અગત્યની બાબત ધરાવે છે. આવેગનું ખૂબ જ મહત્ત્વ વ્યાપી ચૂકેલું છે. એટલે કે સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક પણ ખૂબ મહત્ત્વનો છે. ઉપરાંત બાળકની પ્રેરણા બે પ્રકારની છે, કે આંતરિક અને એક બાહ્ય. બાળક ક્યાંથી પ્રેરણા મેળવે છે, કયા પ્રકારની પ્રેરણાથી દોરાય છે તે ખૂબ મહત્ત્વનું છે. એટલે કે બાળકની પ્રેરણા પણ તેના પ્રતિભા સંપન્નતાને ઓળખવાની એક પ્રક્રિયા છે. બીજું સમાયોજનની કક્ષા. સમાયોજન આપણે બુદ્ધિને મૂલવવા માટે સમાયોજન એક ખૂબ મહત્ત્વની બાબત ગણી શકીએ છીએ. જે બાળક એકદમ સરળતાથી બાહ્ય વાતાવરણમાં કે બદલાતી પરિસ્થિતિમાં સમાયોજન સાધી શકે છે તો સ્વાભાવિક રીતે તે બાળક બુદ્ધિશાળી હોય જ છે. કારણ કે બદલાતા પર્યાવરણ સાથે, બદલાતા વાતાવરણ સાથે, બદલાતી પરિસ્થિતિ સાથે જો બાળક સમાયોજન સાધી શકતું હોય, મેળ બેસાડી શકતું હોય, અનુકૂલન કરી શકતું હોય તો તે બાળક 100% પ્રતિભાશાળી છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે જો પ્રતિભાશાળી ન હોય તો બાળક એ વાતાવરણમાં, બદલાતા વાતાવરણમાં સમાયોજન સાધી શકવાનું નથી. મહત્વાકાંક્ષાનું માપ. બાળક કેટલું મહત્વાકાંક્ષી છે તે પણ ખૂબ મહત્ત્વનું છે. તેમજ તેનું પોતાના વિશેનું સ્વમૂલ્યાંકન. આ બધી બાબતો દ્વારા મળતી માહિતી વડે પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખી શકાય છે. એટલે કે આપણે તેના દ્વારા પ્રતિભાશાળી બાળકને ઓળખી શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્રતિભા સંપન્નતાના લક્ષણો. પ્રતિભાશાળી બાળકને ઓળખવાની આપણે પ્રક્રિયા જોઈ લીધી, જે વર્તમાનમાં પ્રચલિત પ્રક્રિયા છે તે પણ જોઈ છે. તો હવે આપણે તેના પ્રતિભા સંપન્નતાના લક્ષણ જોઈએ કે કયા કયા લક્ષણ છે કે જેના આધારે આપણને ખબર પડી શકે કે આ બાળક અથવા તે બાળક પ્રતિભાશાળી છે. જોઈએ કે પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે. આપણે વાત કરી તે પ્રમાણે એમની બુદ્ધિ ઉચ્ચ કક્ષાની હોય છે. તેમનામાં વિશિષ્ટ માનસિક શક્તિઓ જોવા મળે છે જે બીજા કોઈ બાળકોમાં આપણને સરળતાથી જોવા ન મળતી હોય, બરાબર છે. જે એ બાળક બીજા બધા બાળકો કરતાં કંઈક અલગ રીતે પ્રવૃત્તિ કરતું હોય, અલગ રીતે કાર્ય કરતું હોય. તેમના વિશે હાથ ધરાયેલા અભ્યાસોને આધારે પ્રતિભા સંપન્ન બાળકોના લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે. લક્ષણ જોઈએ, પહેલું આપ્યું છે ઊંચું સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા. પોતાની જાત પ્રત્યે ઊંચી કક્ષાનું ગૌરવ હોય છે, બરાબર છે. પોતાની ક્ષમતા પણ ઊંચી હોય છે. એમની પોતાની ક્ષમતા, તેમની શક્તિઓ ઊંચી કક્ષાની હોય છે અને પોતાની જાત પ્રત્યેનું ગૌરવ પણ ઊંચું હોય છે. બીજું સર્જનાત્મક અને મૌલિક હોય છે. તો કોપી પેસ્ટ વાળી બાબતોમાં નથી માનતા અથવા તેનાથી દૂર રહે છે. કંઈક અલગ કરી બતાવવાની એ લોકોમાં એક ચાહ હોય છે. કંઈક નવું સર્જન કરવા માંગે છે. જે જૂની બાબતો છે એમાં કંઈક નવું ફેરફાર કરીને કંઈક અલગ બાબત બનાવવાની એ લોકોની ઈચ્છા હોય છે. તેઓ મૌલિક હોય છે. બીજી બધી બાબતો કે ચીલાચાલુ રીતો કરતાં કંઈક વિશિષ્ટ બાબતો અને રીતો ઉપર તે લોકો ધ્યાન આપે છે. ત્રીજું આંતરસૂઝ સારી હોય છે. એમનામાં આંતરસૂઝ ખૂબ સારી હોય છે. આંતરસૂઝ આપણે બીજા પ્રકરણમાં જોઈ ગયા છે. આંતરસૂઝ, બરાબર છે, એ ખૂબ સારી જોવા મળે છે. સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરો ઉપયોગ કરી શકે છે. એમની સામે જે સમસ્યા હોય છે તે સમસ્યાના ઉકેલ માટે તેઓ પોતાના કૌશલ્યનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. તેમનું પરિપક્વતાનું સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે. આથી ઉંમરના પ્રમાણમાં વધુ પુખ્તતા ધરાવે છે. તેમનું જે પરિપક્વતાનું જે સ્તર હોય છે તે એમની ઉંમરના બાળકો કરતાં કંઈક ઊંચી કક્ષાનું જ જોવા મળે છે, કંઈ વધારે હોય છે. એટલે કે તેઓ વધારે
પ્રમાણમાં પુખ્ત જોવા મળે છે, બરાબર છે. પુખ્ત એટલે વિચારો, વાણીઓથી જ પુખ્ત અને વર્તનથી પણ પુખ્ત જોવા મળે છે. આ ઉપરાંત લેખન, સંગીત, કળા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રમાં સર્જનાત્મકતા ધરાવે છે. તે લોકો માત્ર કોઈ એક જ બાબતમાં આગળ પડતા નથી હોતા કે સર્જનાત્મક નથી હોતા. તે એકથી વધારે ઘણા બધા એવા ક્ષેત્રો હશે જેમાં તે લોકો કંઈક સારું એવું પ્રતિભાશાળી કાર્ય કરી શકતા હોય છે. જેમાં અહીંયા સંગીત છે, લેખન, કળા, યાંત્રિકતા, ડિઝાઇન વગેરે જેવી બાબતો. અહીંયા આ 4 કે 5 જ બાબત છે એવું નથી. આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો માટે લોકો પ્રતિભાશાળી પણ હોઈ શકે છે, સ્વવિવેચક હોય છે. તે લોકો પોતે જ પોતાની આલોચના પણ કરતા હોય છે. જો ક્યાંક એમનાથી ભૂલ થઈ ગઈ હોય, ચૂક થઈ ગઈ હોય, તે લોકો સમજી શકે છે અને પોતાની ભૂલ થઈ છે તેને સ્વીકારે પણ છે અને પોતાની આલોચના પણ કરે છે અને પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન પણ કરી શકે છે. એમણે જે કાર્ય કર્યું હોય છે, જે પ્રવૃત્તિ કરી હોય છે તેનું મૂલ્યાંકન પણ તે લોકો કરી શકતા હોય છે. તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરે છે. આપણે વાત કરી હતી કે પ્રેરણા 2 પ્રકારની છે, આંતરિક અને બાહ્ય. તેમાંથી આ બાળકો આંતરિક પ્રેરણાથી પ્રેરાઈને કામ કરે છે. બીજા બધા બાળક જે આપણે સામાન્ય બાળકોની વાત કરીએ છીએ કે વ્યક્તિઓની, તે લોકો બાહ્ય પ્રેરણા, એમને કંઈક બહારથી પ્રાપ્ત થતું હોય, કંઈક મળતું હોય અથવા કોઈ કહેતું હોય તો એ લોકો પ્રેરણાત્મક થઈને કામ કરતા હોય છે. પરંતુ આ બાળકો, આ વ્યક્તિઓ એવા છે પ્રતિભાશાળી, પ્રતિભાસંપન્ન બાળકો અને વ્યક્તિઓ કે તેમને કોઈને કહેવાની જરૂર નથી પડતી. તેઓ આંતરિક રીતે અંદરથી જ પ્રેરાય છે અને કાર્ય કરે છે. તેમને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિ વિશે ઊંચું માન હોય છે. તેમનામાં જે ઉચ્ચ બૌદ્ધિક શક્તિ છે તેના વિશેનું ઊંચું માન ધરાવે છે તે લોકો. તેઓ મહદઅંશે અંતર્મુખ હોય છે. એક બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો, બુદ્ધિશાળીઓ, પ્રતિભાસંપન્નતા ધરાવતા બાળકો, વ્યક્તિઓ, એ લોકો ઘણા બધા અંશે અંતર્મુખી હોય છે. કારણ કે તે લોકોના મનમાં કંઈક ને કંઈક નવી મૌલિક બાબતોને લગતા વિચારો ચાલે છે. કંઈક નવું સર્જન કરવાને લગતા વિચારો સતત ચાલ્યા કરતા હોય છે. તેઓ એકાંતપ્રિય પણ જોવા મળે છે. આ બંને બાબત એકબીજા સાથે જોડાયેલી છે. એક તો એકાંતપ્રિય અને અંતર્મુખી. એટલે કે જે બાળકો એકાંતપ્રિય છે તે સ્વાભાવિક છે કે અંતર્મુખી હોવાના જ છે અને જે લોકો અંતર્મુખી છે તે લોકો એકાંતપ્રિય હોય જ છે, બરાબર છે. તો મિત્રો, અહીંયા આજે આપણે બુદ્ધિઆંકનું વિતરણ અને પ્રતિભા સંપન્નતા વિશે માહિતી મેળવી છે. જો આપણને કોઈ પણ બાબતમાં સમજ ન પડી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. તમને તમારા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપવામાં આવશે, બરાબર છે. અહીંયા તમારે એક્ઝામમાં પૂછાય એવો આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાની પ્રક્રિયા, તેમના જોવા મળતા લક્ષણો, બરાબર છે. આ અને તેમનું સ્વરૂપ, પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ, તેના લક્ષણો અને ઓળખવાની પ્રક્રિયા, આ 3 બાબતોને ભેગા કરીને અથવા 3માંથી 2 બાબતોને ભેગા કરીને 3 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકાય છે કે 5 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકાય છે. અને અહીંયા જે પ્રતિભા સંપન્નતાનું જે કોષ્ટક જોવા મળે છે તે કોષ્ટક પણ 2 કે 3 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય છે. એટલે મિત્રો, આ એક બાબત તમારે ખૂબ ધ્યાનમાં રાખવાની રહેશે. આપણે પ્રકરણ 1, 2 અને 3 આપણે જોયું છે, બરાબર છે. હવે પછી જે બાકી છે તે આના પછીના નેક્સ્ટ ભાગમાં આપણે જોઈ જઈશું.